બહુ ટાઈમ પછી આજે ખાલી ઉત્તરાખંડની પહાડી દાળ. ઘરે જતી વખતે અચાનકમાં મારી ગાડીમાં પંચર પડી ગયું. વિડીયોને છેલ્લે સુધી જોજો, મજા આવશે. કેમ છો? ગુડ મોર્નિંગ. સવારમાં મેં નીકળી ગયો હતો બિલ્લીમોરા માર્કેટ જોવા માટે. આ માર્કેટમાં મેં આવેલો હતો કંટોલા શોધવા માટે, પણ સાલું માર્કેટમાં તો કંટોલાનો નામો નિશાન નથી. સામાન લઈને પછી મેં સમોસા પાઉં ખાઈ લીધા અને ત્યાર પછી નીકળી ગયો ઘરે જવા માટે. રસ્તામાં વરસાદ નડ્યો એટલે થોડી વાર પેટ્રોલ પંપ પાસે ઉભી રહ્યો. ઘરે પહોંચ્યો એટલે ચેરીબેન મારી પાસે લાડકી થવા આવી ગઈ. ત્યાર પછી મેં ખાઈ લીધું ઉત્તરાખંડની પહાડી દાળ અને ભાત. પહાડી દાળ મને બહુ જ મસ્ત લાગી, મજા આવી ગઈ. જમીને પછી મેં નીકળી ગયો બિલ્લીમોરા જોવા માટે. રસ્તે થતું હતું દુકાનો તોડવાનું કામ. બિલ્લીમોરામાં મારું શૂટ તો નહીં હતું, પણ સ્નેહાનું શૂટ હતું. શૂટ પૂરું કરીને પછી કોફી પીધી અને DIY માંથી આ લખવાનું બોર્ડ લઈ લીધું, કારણ કે બીટુ 1 થી 8 વાળા સ્ટુડન્ટ ને ઘરે ટ્યુશન આપે છે. ત્યાર પછી પિયુષભાઈ ની શોપ પર આવીને ખાધા ખાવસા. ઘરે જતી વખતે અચાનકમાં મારી ગાડીમાં પંચર પડી ગયું. કેમાં પડી એટલે રામ જાણે, પણ અચાનકમાં પડી ગઈ એટલું મેં તમને કેમ. એટલે સૌથી પહેલા તો પંચર ને રિપેર કરાવ્યું અને પછી બનારસી લસ્સી માટે લીધી લસ્સી. મેં નીકળી આવ્યો ઘર આવવા માટે. ચાલો આજના માટે આટલું જ, મળ્યા બીજા નવા વિડીયોમાં.